હિમાંશુભાઈ, શું છે આ બધું ડિંડક? ટ્રમ્પનું ટેરિફ ને ભારતના ઉપર કઈ એને દાજ કાઢીને આવું બધું જે પ્રચાર ચાલે છે, તો વાસ્તવિકતા શું છે તમારી? જરા તમારા એમાં શું દેખાય છે તમને? આખું ઘટનાક્રમ થઈ રહ્યો છે. ટ્રમ્પ ટેરિફ જયારે લાદવામાં આવ્યું અને એના માટેનું જે એક્સપ્લેનેશન આપવામાં આવ્યું કે ભાઈ તમે એક પ્રકારે રશિયા પાસેથી ઓઇલ ખરીદી અને રશિયા યુક્રેન વોરને ફાઇનાન્સ કરો છો. હવે રશિયા યુક્રેન વોરને આપણે ફાઇનાન્સ કરીએ છીએ, આપણી કરન્સી જ વર્લ્ડ રિઝર્વની જે કરન્સી છે એના કરતા 80 ગણી ડાઉન છે, એવું એક બહુ સ્થાપિત સત્ય છે આ. એટલે $1 બરોબર આપણા 80 રૂપિયા છે. એટલે આપણે જો એ વોર ફાઇનાન્સ કરવાનું હોય ડોલર કન્ટ્રીબ્યુશનમાં, તો ટૂંકમાં આપણે 80 ગણી તાકાત લગાડવી પડે, એ બહુ સ્પષ્ટ વાત છે. એટલે ત્યારબાદ સ્ટેટમેન્ટ આવ્યું મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સમાંથી કે એ સ્ટેટમેન્ટ એવું હતું કે યુનાઇટેડ સ્ટેટ અમને આવી શેખીની સલામણોને ટૂંકમાં આવી શેખીની સલાહોને શિખામણ એટલે ના આપે કે એક સમયે આ બધો ઓઇલ કાર્ગો એમ કે એનર્જી સિક્યોર રીએ રશિયા, એના માટે થઈને અમને લેવા માટે કીધું તો આ ડાયવર્ટ થયો તો યુરોપમાં. આજે યુરોપીય સંઘ અમને આ બધી સલાહને શેખીઓ એટલે ના આપે કે ભાઈ એ લોકો જે ધંધો ને વેપલો કરી રહ્યા છે રશિયા સાથે, એ અમારા કરતા મોટો છે. અને પછી વાત આવી હતી રેર અર્થ મેટલ્સની, પછી ઓલા બધા જ પ્રકારના જે પણ કાંઈ જેને કહી શકો તમે કે એનર્જી સિક્યોરિટીની કે યુરેનિયમની કે આ બધી કે આ અમેરિકા ખરીદે છે.